તો કેમ છો ગાઈસ? તો વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં મિસ્ટર વરિયા વ્લોગ્સ. તો અત્યારે આપણીમાં આવી ગયું છે ગોપ્રોનું એડેપ્ટર. જો અમે અમદાવાદથી મંગાવેલું છે, શોપથી કોન્ટેક કરીને. 2 દિવસ પછી મારા હાથમાં આવ્યું છે, કારણ કે કાલે ઉત્તરાયણ હતી એટલા માટે મારા હાથમાં આવ્યું નહોતું. અત્યારે ચેક કરાવી દો તમને એડેપ્ટરમાં એકદમ કઈ રીતનું છે. અમે ચેક કરેલું છે, કારણ કે ત્યાં સવારે હું લેવા ગયો ત્યારે ખોલેલું છે, એટલા માટે. આમાં લોગો છે જ્યાંથી મેં મંગાવ્યું છે નાનો, ક્વોલિટી ફિલ્મ્સ. આ મને 4700નું પડેલું છે, કારણ કે ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા છે તો 100 રૂપિયા, એટલા માટે. આને ઓપન કરીશું. આ છે લાઈફ ટાઈમ વોરંટી કાર્ડ, દેખાઈ છે આપણે. લાઈફ ટાઈમ વોરંટી, અને આપણે સાચવીને રાખવાનું છે. મારું એડેપ્ટર તો કાંઈક આ રીતનું એડેપ્ટર છે. આ ગોપ્રોનું બ્રાન્ડિંગ પણ અહીંયા પણ લખેલી છે ગોપ્રો, અને અહીંયા પણ લખેલું છે ગોપ્રો. તો આપણે આને ટેસ્ટ કરીએ પહેલાં ચડાવીને માઇક એડેપ્ટર કેમેરામાં. ઠીક છે, પહેલાં ચડાવી લઈએ, પછી આપણે વોઇસ ક્વોલિટી પણ ચેક કરાવશું કઈ રીતની છે વોઇસ ક્વોલિટી. ઠીક છે, ચેક કરીએ ચાલો આને પહેલાં. તો કાંઈક આ રીતનું આપણું સેટઅપ દેખાય છે, જોઈ રહ્યા છો. બરાબર છે. અને હવે આપણો માઇક છે તે કનેક્ટ કરી લઈએ. ચાલો, આ પણ લાગી ગયું છે. ચાલો, તેમાંથી તમને વોઇસ રેકોર્ડ ને તે વગેરે સુનાવું કઈ રીતનું આવે છે, સાંભળો તમે. તો ગાઈઝ, અત્યારે આપણું માઇક ચાલતું નથી, કારણ કે એમાં 4 પોઈન્ટ છે. આપણે 3 પોઈન્ટ ચેક લાવવાનો છે. આમાં તમે જોઈ રહ્યો 1 2 3 4 પોઈન્ટનો ચેક છે. તો આપણે આમાં 3 પોઈન્ટનો ચેક ચડાવવાનો છે, કારણ કે 30 ચાલે છે એટલા માટે. આ 4 પોઈન્ટનો છે, આપણે 4 પોઈન્ટનો આગળ 3 પોઈન્ટનો ચેક આવે છે, આની ઉપર ચડાવવાનો, તે લાવવો પડશે. પછી આપણું માઇક જે છે વર્ક થશે. અત્યારે આપણે ચેક કર્યું તે માઇક ચાલતું નથી. ઓકે, 3 પોઈન્ટનો ચેક લાવીને આપણે ચેક કરીશું. ચાલો, મળીશું પછી નેક્સ્ટ વ્લોગમાં 3 પોઈન્ટના માઇકના ચેક સાથે. બીજા દિવસે, કારણ કે આપણને માઇક હાથે બનાવેલું છે ઘરે, એટલા માટે ટાઈમ લાગી ગયો. કારણ કે 3.5 mm ચેક છે તે ગોતવા નીકળ્યો તો મારી પાસે 4 mm વાળો ચેક છે. આપણે 3 પોઈન્ટ વાળો ચેક જોઈએ છે, એટલા માટે તે ચેક મળ્યો નહીં આપણને. જે મળે છે તે 1.5 મીટર ને તેવા લાંબા ચેક મળે છે, મીટરવાળા. તો એ આપણને જોતો નહોતો, કારણ કે આપણે શોર્ટ ચેક, આપણે જે માઇક છે તેનો ચેક પણ લાંબો જ હતો, એટલા માટે. તો અત્યારે આપણે હાથે બનાવેલું છે માઇક, તો એનું ટેસ્ટિંગ જોઈએ હવે કેવું છે કેવું નહીં. અત્યારે તો નોર્મલ ચાલી રહી છે, હમણાં ખબર પડશે હવે કેવું માઇકની ક્વોલિટી રહી છે. બાઇક પણ પપ્પાની લઈને હું નીકળ્યો છું મારા, એટલા માટે. મારી બાઇક તો અત્યારે ઘરમાં પડી છે, કારણ કે તેમાં પેટ્રોલ પણ નથી. ટ્રાફિક જોઈએ હવે માઇકની ક્વોલિટી કેવી છે કેવી નથી એમ. અત્યારે તો નોર્મલ ચાલે છે, હાઈ સ્પીડ ઉપર ખબર પડે કે કઈ રીતે રહેશે માઇકા. કારણ કે આ બાઇક તો 90ની ઉપર જતી નથી, એટલા માટે. ચાલો, મેન બજારમાં સીધા મળીએ તમને કે માઇકની ક્વોલિટીને બધું કેવું છે કેવું નથી એમ. મોતીબાગ ટાઉન હોલ પાસે પહોંચી ગયા છીએ. બજારમાં તો ટ્રાફિક હતો, એટલા માટે મેં શૂટ ના કર્યું સવારમાં પણ. ચાલો, હવે થોડીક હાઈપર રાઈડ ચાલુ કરીએ માઇક ટેસ્ટિંગની. જોઈ લઈએ તો અત્યારે મોતીબાગના બગલા હાલે, જોઈ લો ચાલવાની તમે. આખું વાઈટ કરી જોઈએ તરફ.
નોર્મલ સ્પીડે ચાલી રહી છે. ટાયરનું પાછળનું ટાયર છે ને તે બહુ સ્પીડ થઈ છે, સ્લીપ મારે છે એટલા માટે રફ થઈ ગયેલું છે પાછળનું ટાયર એકદમ. તો અત્યારે 50ની સ્પીડે તમને અવાજ, મને તો ખબર નહીં પડે, હું એડિટ કરીશ ત્યારે જ મને અંદાજો પડશે કે કઈ રીતનો અવાજ આવે છે. એટલે તમે અંદાજો લઈ લેજો કે અવાજ ક્લિયર કઈ રીતનો છે. વિન્ડ બ્લાસ્ટ હવે તમે જોઈ રહ્યા છો 60ની સ્પીડે, પાછું સ્લો કરવી પડે છે ટ્રાફિકના કારણે. હવે આપણે બસ સ્ટેન્ડ પાસે પણ પહોંચી ગયા છીએ અત્યારે. સામે પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ આવી ગયું છે આપણું. બસ સ્ટેન્ડનું સર્વિસ સ્ટેશન છે, આ સાઈડ બસ સ્ટેશન છે, દેટ સાઈડ સાપાનું બધું મોટું બસ સ્ટેશન છે. 12 સર્કલ સાઈડનો, અહીંયાથી આપણે આપણું હાઈપર રાઇડની ટ્રાય કરીશું કારણ કે આગળ ટ્રાફિક પણ મળી શકે છે એટલા માટે. તો અવાજ તમને કઈ રીતનો આવે છે એ મને સહેજ જણાવજો. પ્રોપર આમાં મને ખબર તો નહીં પડે એટલા માટે, કારણ કે અવાજ કઈ રીતનો છે. આમાં એક આપણે હેન્ડ ફ્રીમાંથી કાઢેલું છે. તો કાંઈક આ રીતનો અવાજ છે આનો, તો પણ તો તમને અંદાજો પડી જ જશે કઈ રીતનો છે એમ અવાજ. गाइस लोग अभी यार हिंदी में आ जाता है, पाछू हिंदी में ज આવી જાય છે યાર. અરે યાર રોંગ માં નો નીકળ મારા ભાઈ. આવી રીતે યાર જે હોય વચ્ચે આવાવ કરે યાર, શું કરવાનું યાર. પછી આમાં માઇક રેકોર્ડ માઇક ટેસ્ટિંગમાં પણ તકલીફ પડી જાય છે યાર. 60ની ઉપર તો જઈ શકતો નથી અત્યારે, કારણ કે ગાડી પપ્પાની છે મારા, એટલા માટે. મારી ગાડી હોત તો હમણાં 80-90 પહોંચી જાય. ગાઈઝ કારણ કે બાઇક નવી લાવવાની છે, એ વ્લોગ તો કન્ટિન્યુ રહેશે પછી, નવી લાવ્યા પછી પણ. એટલા માટે રિએક્શન પણ મળી રહ્યું છે સામેથી, જોઈ રહ્યા છો. શું કરવું યાર, ત્યારે સમજાતું જ નથી યાર કાંઈ. એક નવા જૂની થાય તો ખબર પડે આપણને. હવે રિએક્શન પણ સામેથી આપી રહ્યા હતા યાર મેડમ. આપણે ઓવરબ્રિજ ઉપર જવાનું નથી, આપણે નીચેથી જ લેવાની છે, કારણ કે રાઈટ સાઈડ લઈ લેવાની છે નીચેથી, એટલા માટે. જો રિએક્શન જો, રિએક્શન જો. અરે યાર શું રિએક્શન આપી રહ્યા છે યાર મેડમ, ફૂલ સ્માઇલી રિએક્શન. આપણે રાઈટ સાઈડ લઈ લેશું પેલા. ગાઈઝ હવે અહીંયા આપણને રિએક્શન પણ મળશે. જો છે ને રિએક્શન આપે ત્યાર શું લેવાનું આપે યાર, થોડીક ટ્રાય કરો તો યાર બધું મળે. ટ્રાય કરતી રહેવી પડે યાર રિએક્શન માટે, એક નવા જૂની કરવી પડે યાર. આપણે એસપી સાઇન છે ને તે ઇન્ટરનલમાંથી લીધી હતી, સારી જો રાઈટ સાઈડમાં ઇન્ટરનલ, અહીંયાથી આપણે એસપી સાઇન ખોલાવી હતી. ને આપણે હવે લેવાની છે 160 સિદ્ધિમાંથી. અરે મોટા ભાઈ ઇન્ડિકેટર તો દો યાર, ઇન્ડિકેટર દીધા નથી, સીધું વાળી જ લ્યો છો યાર. લઈ જ લીધી એલા ભાઈ.
જોકે આપણે નોર્મલ હતા એટલે વાંધો ન આવ્યો. હમણાં હાઈ સ્પીડમાં હોત તો કાંઈ ઉડત ને આપણે ઉડત યાર. જો આવા ને નીકળે ને શું કેવું યાર આપણે હવે. પતા કે હશે આવું હશે કે ઠોકાઈ જાવ પછી એમ કહેવાય કે ઠોકાઈ દીધી. મારા પપ્પાને કદી પાછળનું ઉડાને લીધું ચોંટી જ જાય છે યાર. તો ગાઈઝ અત્યારે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે નેક્સ્ટ વ્લોગમાં તમને મળીશું. પૂછતો ગળો દયા નેક્સ્ટ વ્લોગમાં જરૂર મળીશું તમને. તો ચાલો મળીએ સાથે એડિટિંગ પછી નેક્સ્ટ વ્લોગમાં. ઠીક છે.